ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઢુગુડી તળાવનું નિર્માણ લોકો દ્વારા ભરવામાં આવેલા ટેક્સની રકમમાંથી કરવામાં આવ્યું હતું, પરંતુ તળાવની યોગ્ય જાળવણી કરવામાં મહાનગરપાલિકાનું તંત્ર ગંભીર રીતે નિષ્ફળ રહ્યું હોવાનો સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે. તળાવનું નિર્માણ પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવતી નથી. સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ તળાવ વિસ્તારમાં અમુક અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઉપરાંત પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર પણ ગુમ થઈ ગયાનું સામે આવ્યું છે. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ટ્રાન્સફોર્મર ઉઠાવી લઈ જવાયું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. લોકોના ટેક્સના પૈસાથી બનેલા જાહેર સુવિધાના કામની આ સ્થિતિને લઈ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકે મહાનગરપાલિકાને તાત્કાલિક તળાવની જાળવણી માટે પગલાં લેવા તેમજ અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. બારિયા બકુલભાઈ મોહનભાઈ, વાડી વિસ્તાર. આ કયો વિસ્તાર છે અને શું અત્યારે તળાવ છે? આ વિસ્તાર છે ઢબુડી તળાવ. અહીંયા એવા માણસો આવે છે, આવારા તંતુઓ, અને અમારું અહીંયા રહેણાંક છે, અને બહુ મન ફાવે એમ બધા બોલે છે, બાંધતા હોય બહુ. પછી રાતી ફૂલ હાવ એટલે હાવ લુખ્ખા માણસો એવા આવે છે કે અમારે અહીંયા બેનું દીકરીઓ હોય તોય બહુ ગાળ્યું બોલતા હોય બધાય. અને અમે ઠપકો દેવા જઈએ તો એમ કે અહીંયા થોડું તમારું છે. તો પછી આમાં કાંક તંત્ર કાંક ધ્યાન દે, પોલીસ ખાતું, કે અહીંયા લુખ્ખાઓને. તો અમારી એ એક નમ્ર વિનંતી છે એક. અને અહીંયા આપણે એક ટીસી ચોરાઈ ગયું છે, જે આ તળાવ ફરતી લાઇટ છે. આજ 2 મહિના થયા છે, 1.5 થી 2 મહિના. હજી કોઈ એવું ધ્યાન નથી દીધું કે અહીંયા લાઇટું શરૂ થઈ જાય એવું કાંઈ. એટલું તંત્ર નબળું છે અહીંનું હાવ. બીએમસી ભાવનગર તળાવ બનાવેલું છે ફરવા માટે. અને આ બનાવ બન્યો છે આપણે આજથી 1.5 મહિના જેવું થયું છે. કોઈ બીએમસીના કર્મચારી કોઈ અહીંયા આવતું નથી. જે બનાવીને ગયા કે નથી ચોકીદાર, કોઈ વસ્તુ નથી અહીંયા. કે વધારે ત્રાસ તો અમારે હાવ લુખ્ખા આવારા બધા છે, દારૂવાળા બધા, ગાંજાવાળા. રાતને બહુ અગવડતા છે અહીંયા. આપણે 2 વર્ષ તળાવના થઈ ગયા છે, 1.5 થી 2 વર્ષ બનાવ્યું.